કોકરોચ જનતા પાર્ટી દ્વારા આજે સંસદ તરફ કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આજે વહેલી સવારે મોટી સંખ્યામાં જંતર મંતર ઉપર લોકો ભેગા થયા હતા અને સંસદ તરફ માર્ચ શરૂ કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું છે અને સંસદ ભવન નજીક આ વિરોધ કરનારા લોકો પહોંચી ગયા છે અને તેને જ લઈને પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। સાથે જ સંસદ ભવનમાં સિક્યુરિટી પણ વધારી દેવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નીટ પેપર લીકની જે ઘટના બની હતી ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થઈ હતી અને ત્યારબાદ લોકોનું તેમને સમર્થન પણ મળ્યું હતું। કોઈ પણ પોલિટિક્સ પાર્ટી પાસે જેટલા ફોલોઅર્સ ન હતા એટલા ફોલોઅર્સ કોકરોચ જનતા પાર્ટીને ટૂંક જ સમયમાં મળ્યા હતા અને ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત તિપકે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જંતર મંતર ઉપર વિરોધ પ્રદર્શન કરવાની અને ત્યારબાદ તેમને સમર્થન આપવા માટે સોનમ વાંગચુક પણ ત્યાં પહોંચે છે અને સોનમ વાંગચુક દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવે છે। છેલ્લા 20 દિવસથી તેઓ ભૂખ હડતાલ પર જંતર મંતર ઉપર બેઠા હતા। 2 દિવસ પહેલાં દિલ્હી પોલીસ અચાનક ત્યાં આવે છે અને ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવે છે અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। તો બીજી બાજુ કોકરોચ જનતા પાર્ટી દ્વારા અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી આજે સંસદ કૂચ કરવાની અને જે પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી તેને લઈને આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ત્યાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને સંસદ ભવન કૂચ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। તો બીજી બાજુ ભીડને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને દિલ્હીના રસ્તાઓ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યા હતા। સાથે જ બેરિકેટિંગ્સ પણ લગાવી દેવામાં આવ્યા હતા, પરંતુ બેરિકેટિંગ્સ તોડીને કોકરોચ જનતા પાર્ટીના જે વિરોધ પ્રદર્શનમાં જેમણે સમર્થન આપવા આવ્યા હતા તેઓ બેરિકેટિંગ તોડી અને આગળ વધી રહ્યા હતા। તેમની ઉપર લાઠીઓ પણ વરસાવવામાં આવી હતી। હાલ સમાચાર એવા મળી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટીની માર્ચ છે તે સંસદ ભવનની બિલકુલ નજીક પહોંચી ગઈ છે। પોલીસે તેમને રોકવા માટે સંસદ ભવન નજીક ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો। તમામ ગેટ્સ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે। પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશન નજીક પહોંચી ગયા છે અને ઘણા લોકો આ બેરિકેટિંગ તોડીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયા છે અને અત્યારે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત તિપકેએ ભૂખ હડતાલ સમાપ્ત કરી દીધી છે। તેમના પારણા કરાવવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે જો સોનમ વાંગચુકને જલ્દીથી જંતર મંતર મોકલવામાં નહીં આવે તો તેઓ સંસદ માર્ચ માટે નીકળી જશે। તો બીજી બાજુ સોનમ વાંગચુકે પણ કહ્યું છે કે તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને આજે તેમની ભૂખ હડતાલનો 23મો દિવસ છે અને હોસ્પિટલ પ્રશાસનને તેમણે પત્ર લખીને સંસદ માર્ચમાં જવા માટે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી માંગણી કરી છે। તો સાથે જ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળવા માટે પહોંચ્યા છે। વહેલી સવારે તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેમણે મંત્રીને મળવા પહોંચ્યા છે। બની શકે કે આજે વિરોધ પ્રદર્શન અને જે નીટનું જે પેપર લીક થયું હતું તે મામલે વાતોઘાટો ચાલી રહી હોય અને તેને જ લઈને હવે આગામી સમયમાં કોઈ નિર્ણય પણ આવી શકે છે, પરંતુ અત્યારે જંતર મંતરથી શરૂ થયેલી સંસદ કૂચ ધીરે ધીરે આગળ વધી રહી છે અને લાઠીચાર્જ તેમના પર થઈ રહ્યો છે। ઘણા લોકોને ઈજાઓ પણ થઈ છે, ઘણા લોકોના માથા પણ ફૂટ્યા છે, પરંતુ દિલ્હી પોલીસે આ વાતનો ઇનકાર કરી દીધો છે। તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં અનેક એવા વિડીયોઝ, ફોટોઝ પણ સામે આવ્યા છે જેમાં દિલ્હી પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ વિરોધ કરી રહેલા લોકો ઉપર દંડા વરસાવી રહ્યા છે। એક તરફ ચોમાસા સત્રનો આજે પહેલો દિવસ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો અત્યારે સંસદમાં હાજર છે। તો બીજી બાજુ આજે સંસદ કૂચ કરવા માટેનો કોલ આપવામાં આવ્યો હતો અને સંસદની ખૂબ નજીક અત્યારે વિરોધ પ્રદર્શન કરનારા લોકો પહોંચી ગયા છે અને તેને જ લઈને હવે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।